અગર તમે MBBS ઇન્ડિયાથી બહાર કરવું છે તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે કોઈક ના કોઈક ફેક્ટર ડિપેન્ડ કરે છે. પહેલું ફેક્ટર છે તમારું બજેટ. એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર તમારું બજેટ ડિસાઇડ હશે તો તમે બહુ ઇઝી પડી જશે કોઈ બી કન્ટ્રી ડિસાઇડ કરવા માટે. સેકન્ડ, તમારું રિઝલ્ટ કેવું છે અને તમે મેરિટિયસ સ્ટુડન્ટ છો કે નહીં. અને થર્ડ, કઈ કન્ટ્રી તમને ગમે છે વધારે. આ ફેક્ટર્સ પર ડિપેન્ડ કરે છે. પહેલું તમે વાત કરો બજેટની. અગર તમારું બજેટ બહુ જ ઓછું હોય 15 થી 20 lakhs હોય તો તમે ગો ફોર રશિયા. એના સિવાય સારો ઓપ્શન કોઈ નથી. બીજી બધી કન્ટ્રીઝ છે ખરી 15 થી 20 lakhs ની, પણ બધા કરતા બેસ્ટ રશિયા રહેશે. અગર તમારે રશિયા ના જવું હોય દેન ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન આવી બધી જગ્યાએ છે. અગર તમે મેરિટિયસ સ્ટુડન્ટ છો, અગર તમે આઈમેટ ક્લિયર કરી શકો છો. આઈમેટ શું છે? ઇન્ટરનેશનલ મેડિકલ એડમિશન ટેસ્ટ. આ ઇટલી માટેની એક્ઝામ છે. અગર તમારે MBBS ત્યાંથી કરવું હોય, મેડિસિન સ્ટડી કરવું હોય, આ એક્ઝામ ક્લિયર કરો, ત્યાં જાઓ. ત્યાં બહુ બધી સ્કોલરશિપ અવેલેબલ છે. તમારું ફ્રી ઓફ કોસ્ટમાં MBBS થઈ જાય છે. પણ આના માટે તમારે મેરિટિયસ થવું બહુ જરૂરી છે. અને અગર તમારે યુરોપ જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવે છે, યુરોપ વાળી ફીલ જોવે છે, પણ એટલા પૈસા ખર્ચવા નથી, દેન ગો ફોર જોર્જિયા. કેમ જોર્જિયાની વાત કરો? અગર તમે જોર્જિયાની બજેટની વાત કરો 30 થી 40 lakhs તમારું બજેટ હોવું પડે. થોડુંક બજેટ વધારે હોય તો તમને સારામાં સારી યુનિવર્સિટી મળી શકે. જે ટિબ્લિસીની અંદર 100 year ઓલ્ડ યુનિવર્સિટી છે, જેનું નામ છે ટિબ્લિસી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી. એની અંદર તમે જાઓ તો તમારે શું પાથવે ખુલે છે. અગર તમારે પીજી કરવા માટે US, UK, લંડન કોઈ બી જગ્યાએ જવું હોય, સ્પેસિફિકલી US જવું હોય તો USMLE માટે બહુ જ સારા પાથવે છે. ત્યાંની જે ફેકલ્ટી છે એમને ખબર છે કે હાઉ ટુ ક્રેક USMLE. એમના જો ફંડા ફોર્મ્યુલાસ બધી ખબર છે કે લાસ્ટના પેપર જેટલા સ્ટુડન્ટ ત્યાંથી નીકળ્યા છે 99% એમને USMLE ફર્સ્ટ કે સેકન્ડ ટ્રાયમાં ક્લિયર કરેલી છે. અગર તમારે આ ગોલ હોય તો ધેન ગો ફોર જોર્જિયા. તો મેં તમને જે આ બધા ઓપ્શન કીધા, આ બધા બેસ્ટ ઓપ્શન છે અગર તમે 2026 ની અંદર MBBS એબ્રોડ નું વિચારી રહ્યા હોય તો.